આજની ફાસ્ટ લાઈફ માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ કેટલી જરૂરી છે તેનો પુરાવો અંકલેશ્વરના નાગરિકોએ આપ્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાના ટકોરે જ અબાલ વૃદ્ધ સૌ કોઈ યોગના ગણવેશમાં ઓએનજીસી ગ્રાઉન્ડ પર એકઠા થવા લાગ્યા હતા. જોતામાં સમગ્ર ક્રિકેટ ગ્રાઉન્ડ યોગા પ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું. પવનના ઠંડા લહેકાઓ વચ્ચે જ્યારે હજારો લોકોએ એકસાથે ઓમકારનો નાદ કર્યો ત્યારે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને સકારાત્મક ઉર્જાઓથી ભરાઈ ગયું હતું. યોગ સેવક શિષપાલજીએ યોગ એ માત્ર કસરત નથી પરંતુ જીવન જીવવાની એક સુંદર કળા છે તેમ જણાવ્યું હતું. શિબિરમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને આદરણીય યોગ સેવક શિષપાલજીએ ઉપસ્થિત મેદનીને યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા. તેમણે આજની તણાવભરી જિંદગીમાં ડાયાબિટીસ, બીપી અને માનસિક તણાવથી મુક્ત રહેવા માટે દૈનિક જીવનમાં યોગ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીજી, ઝોન કોઓર્ડિનેટર ડૉક્ટર પારુલ પટેલ, જિલ્લા યોગ કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. યોગ કોચ કોમલબહેન, અશોકભાઈ, વિરેન્દ્રભાઈ તેમજ વિશેષ યોગદાન આપનાર ટ્રેનર મહેન્દ્રભાઈ સહિત અંકલેશ્વરના તમામ પ્રશિક્ષિત યોગ ટ્રેનરોએ ખભેથી ખભા મિલાવીને ગ્રાઉન્ડ પર લોકોને યોગ પોસ્ચર સાથે યોગ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમની સફળતા પાછળ ઓએનજીસીનો સિંહ ફાળો રહ્યો હતો. હજારો લોકોની બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણીથી લઈને તમામ પાયાની સુવિધાઓ ઓએનજીસીના સહકારથી એટલી સુવ્યવસ્થિત કરવામાં આવી હતી કે વહેલી સવારે આવેલો એક પણ નાગરિક અગવડનો ભોગ બન્યો નહોતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત હજારો લોકોએ માત્ર આજ પૂરતું જ નહીં પરંતુ પોતાના દૈનિક જીવનમાં રોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગને આપવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો. આ શિબિરે અંકલેશ્વરવાસીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે એક નવી જાગૃતિ ફૂંકી દીધી છે. આ ઉપરાંત IL હોલ ખાતે વિશેષ યોગ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને યોગ સેવક શિષપાલજી યોગ પર વિસ્તૃત માર્ગ આપ્યું હતું, જેમાં ઉદ્યોગકારો અને યોગ પ્રેમીઓ જાણતા ઉપસ્થિત રહ્યા હતા. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. ત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને યોગ બોર્ડનો મકસદ છે કે 365 દિવસ લોકો યોગ કરે. દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. આજે હું અંકલેશ્વરમાં આવેલું છું. અંકલેશ્વરમાં પણ એક મોટા યોગ શિબિરનું આયોજન થયું. આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં પણ ઉદ્યોગપતિઓ સાથે અમે યોગની વાત કરી. યોગથી ઉદ્યોગ વધે છે. યોગથી ઇમ્યુનિટીની સાથે સાથે ઇકોનોમી પણ સ્ટ્રોંગ થાય છે. યોગથી GDP પણ કેવી રીતે વધે એ વિષય પર વાત કરી. મિત્રો, આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાત અને દેશની જનતાને આહ્વાન કરવા માગું છું કે માત્ર યોગ એક્સરસાઇઝ નથી. યોગ જીવન જીવવાની પદ્ધતિ છે. યોગ GDP વધારવાનું, ઇકોનોમી વધારવાનું, જીવનમાં હેલ્થ, વેલ્થ, હેપીનેસ લાવવાનું એક માધ્યમ છે. તો આપણે આવો બધા સાથે મળીને યોગને સમજીએ, યોગને જાણીએ અને યોગ કરીએ. આ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગની ખૂબ મોટી ભૂમિકા છે. આવો આપણે બધા સાથે મળીને યોગ કરીએ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીએ. નમસ્તે.